વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 10મી મે 2024 અને શુક્રવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો છે. માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનો દિવસ એટલે કે 10મી મે 2024 આજથી 40 વર્ષ પહેલાં 10મી મે 1984ના રોજ હું અને સુહર્ષા જેઓ લગ્નથી જોડાયા અને આજે અમારા લગ્નના 40 વર્ષ પ્રભુ કૃપાથી પૂરા થયા અને 40 વર્ષમાં પ્રભુએ કૌટુંબિક જીવનના વિવિધ આશીર્વાદો આપ્યા, સેવાના આશીર્વાદો આપ્યા, બાળકોના આશીર્વાદો આપ્યા. એ બધાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને આપ સર્વ અમારા માટે પ્રાર્થના કરશો. આજનું જે પ્રોમિસ એ ગીતશાસ્ત્ર તેનો 37મો અધ્યાય અને 22મી કલમ. ગીતશાસ્ત્ર 37 અને 22. જેને દેવ આશીર્વાદ આપે છે તે દેશનો વારસો પામશે અને જેને તે શાપ દેશે તેનો ઉચ્છેદ થશે. આ જે પ્રોમિસ છે નકારાત્મક પ્રોમિસ છે. બે રીતે છે, હકારાત્મક પણ આપવામાં આવ્યું છે અને નકારાત્મક છે. હવે આ પ્રોમિસ જો જોઈએ તો શરૂઆતમાં ઉત્પત્તિનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને 3જી કલમ, જ્યારે યહોવાએ ઇબ્રાહીમને પસંદ કર્યો અને એ વખતે યહોવાએ ઇબ્રાહીમને આ આશીર્વાદ અને પ્રોમિસ આપેલું. કેવું પ્રોમિસ હતું? ત્યાં લખ્યું છે, જેવો તને આશીર્વાદ આપશે તેઓને હું આશીર્વાદ આપીશ, યહોવા કહે છે ઇબ્રાહીમને. અને જેવો તને શાપ આપશે તેઓને હું શાપ દઈશ. જે હકારાત્મક અને નકારાત્મક. આજનું 37 અને 22માં પણ હકારાત્મક અને નકારાત્મક. પણ ઇબ્રાહીમને જે શરૂઆતમાં જે પ્રોમિસ આપેલું એ પ્રોમિસ આપણે સાચા અર્થમાં સમજી શક્યા નથી. એને બહુ જ સીધી રીતે આશીર્વાદ અને શ્રાપની વાત સમજ્યા. પણ હિબ્રુ ભાષામાં આના માટેનો જે શબ્દ વપરાયો છે એ મેકે લેકાહ. મેકે લેકાહ એનો અર્થ એ થાય છે, એનો અર્થ એ થાય છે કે જે તારું અપમાન કરશે સેવાના બદલામાં, સેવાના સંદર્ભમાં, જે તને તુચ્છ ગણશે, તારી સેવાને તુચ્છ ગણશે, જે તારી સેવાના અર્થમાં અપમાન કરશે, તારા તેડાને તુચ્છ ગણશે, દેવના સામર્થ્યને તુચ્છ ગણશે, તો હું તેઓને શ્રાપ આપીશ. આશીર્વાદ આપવાની વાત તો છે જ અહીંયા, પણ કહે છે ઈશ્વરના લોકને જે સમજી શકતા નથી, ઈશ્વરના લોકનું જે અપમાન કરે છે, ઈશ્વરના લોકને હાસ્યપાત્ર કરે છે, ઈશ્વરના લોકને સતાવણી કરે છે, કેમને કે છે એમનો ઉચ્છેદ થશે, નાશ થશે. એવી બાબત અહીં આગળ લખવામાં આવી છે. એટલે ગીતશાસ્ત્ર 37 અને 22 અને ઉત્પત્તિ 12 અને 3 બે કલમોનો
અને બે વચનોનો સાથે અભ્યાસ કરીએ તો આ આપણને અહીં આગળ જોવા મળે છે કે આપણે પ્રભુનું વચન યહોવાએ ઇબ્રાહીમને આપેલું કે તારામાં સર્વ કુટુંબો આશીર્વાદિત થશે. એની પાછળનો હેતુ કયો હતો? હેતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની બાબત કે તારા કુટુંબમાં ઇબ્રાહીમ, ઈસાક ને યાકૂબના 12 દીકરા ને ત્યાર પછી જે દાઉદનું કુળ ને એમાં જે ઈસુનો જન્મ થશે અને એ દ્વારા લોકો તારણનો આશીર્વાદ પામશે. એ એની હિન્ટ ત્યાં આપવામાં આવી છે, એ ખુલાસો ત્યાં આપવામાં આવ્યો છે. એટલે અહીંયા આગળ કહે છે જેને દેવ આશીર્વાદ આપે છે તે દેશનો વારસો પામશે અને જે એને શાપ દેશે તેનો ઉચ્છેદ થશે, નાશ થશે. અને 12:3 પ્રમાણે એ જ બાબત ઇબ્રાહીમને પ્રોમિસ આપ્યું. અને એ શબ્દ મેકેલેકા એ સામાન્ય શબ્દ નથી, એનો ઘણો બધો ઊંડો અર્થ જે મેં બતાવ્યો એ શબ્દ છે. અને એ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ આજના દિવસને માટે. આજનો દિવસ અમારા લગ્ન જીવનના 40 વર્ષ તમે પૂરા કરાવ્યા. 40 વર્ષમાં જેવા દિવસો તેવું બળ આપ્યું અને લોગોસ બાઇબલ સ્ટડીની સેવામાં પણ તમે આશીર્વાદ આપ્યો. અમે આભાર માનીએ છીએ. આવનાર વર્ષોમાં પણ તમારી કૃપાના અનુભવમાં રાખો અને આજનું વચન સમજવામાં, સમજાવવામાં તમારો આશીર્વાદ આપજો. ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.